નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અરવલ્લી જિલ્લાના બાયડ પંથકમાં આજે ઈદના ચાંદના દીદાર થતાં મુસ્લિમ બિરાદરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ચાંદ દેખાતા જ એકબીજાને મુબારકબાદી આપવાનો સિલસિલો શરૂ થયો છે. રમઝાન મહિનામાં મુસ્લિમ સમાજ દ્વારા ઇબાદત સાથે ગરીબોને દાન અને ઝકાત આપવાનું વિશેષ મહત્વ હોય છે. ચાંદના દીદાર સાથે હવે આવતીકાલે વહેલી સવારે ઈદગાહ અને મસ્જિદોમાં ઈદ ઉલ ફિત્રની વિશેષ ઉજવણી કરવામાં આવશે અને નમાઝ અદા કરવામાં આવશે. બાયડ પંથકમાં શાંતિ અને ભાઈચારા સાથે ઈદની ઉજવણી માટે તૈયારીઓ પણ તેજ બની છે. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સહિત પંથકમાં આજે આકાશમાં ઈદનો પવિત્ર ચાંદ દેખાતા મુસ્લિમ સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુસ્લિમ બિરાદરનો માહે રમજાન પૂર્ણ થતા આજે ઈદનો ચાંદ દેખાયો છે, તેને લઈને સમગ્ર મુસ્લિમ બિરાદરોમાં આજે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ આજે ચાંદ દેખાતા તમામ મુસ્લિમ બિરાદરોના એકબીજાને મુબારકબાદ આપતા હતા, એકબીજાને ગલે મળીને આજે શુભેચ્છા પાઠવતા હતા. બીજી તરફ રમજાન માસમાં એકબીજું દાન પણ કરવામાં આવતું હોય છે. બીજી તરફ રોજા રાખવામાં આવતી. આજે 30 રોજા પૂર્ણ થતાં જ આજે મુસ્લિમ બિરાદરોમાં કાલે ઈદ ગણાશે. રિપોર્ટર ઇશાક મંસૂરી, સ્પાર્ક ટુડે ન્યૂઝ બાયડ.